વૈદિક વ્યવસ્થા તંત્રમાં જોઈએ તો એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલકો દ્વારા એક હેતુ આપણો નિશ્ચિત છે, એને પૂરો કરવો છે, સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. અત્યારે સપોઝ કે સ્કૂલે આવવાનું છે એટલે કામના ભાગરૂપે બધા શિક્ષકો એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે, તો એક કાર્ય કરવાનું છે, વ્યક્તિ બધા ભેગા થયા છે જેને જ્યાં જોબ મળેલી છે, તો એ બધાનો હેતુ શું છે? એકમાત્ર બાળકોને સારી રીતે ભણાવવા. તો હેતુ સારામાં સારો કે એક ઉમદા નાગરિક બને, તો એ જે માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. કોઈ પોતાની ઈચ્છાથી ચાલો ભાઈ મારી બેનપણી હું અહીંયા છું તો મારી ફ્રેન્ડને લાવું, એવું પોસિબલ નથી. ગવર્મેન્ટ ભરતી હોય તો જ્યાં જેને મળે ત્યાં જવું પડે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે. તો વૈદિક વ્યવસ્થા તંત્ર કોઈ નિશ્ચિત ધ્યેય પૂરો કરવા માટે કંપનીના સંચાલકો દ્વારા, એકમના સંચાલકો દ્વારા વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે, એક એનું ફોર્મેટ પણ ફિક્સ હોય છે કે પહેલાં મેનેજર આવે, એની નીચે વિભાગીય અધિકારી આવતા હોય, એની નીચે કર્મચારી આવે કે ક્લાર્ક આવે, ત્યારબાદ કામદારો આવે. તો વૈદિક વ્યવસ્થા તંત્રનું ફોર્મેટ પણ ફિક્સ હોય. એના અલગ અલગ પ્રકાર હોઈ શકે, તો એના પ્રકાર આની અંદર આપેલા છે. આની પહેલાં મેં તમને સમજાવ્યું હતું. રેખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકાર છે. ત્યારે મેં તમને એ જ વસ્તુ કીધી હતી. ખરેખર વ્યવસ્થા તંત્રના બે જ પ્રકાર કહી શકાય મુખ્ય, એક વૈદિક અને અવૈદિક. અવૈદિક એટલે સ્કૂલે તમે ને હું ભેગા થયા છે તો સ્કૂલ રિલેશનના લીધે ભેગા થયા છે, પણ ત્યારબાદ પણ ફેમિલી રિલેશન છે તો એ અવૈદિક, એ ફરજિયાત નથી. સમજાણું? પણ સ્કૂલે તમારું આવવું ફરજિયાત છે અને મારે જે તે સબ્જેક્ટ ભણાવવા એ ફરજિયાત છે, તો એ છે એ વૈદિક વ્યવસ્થા તંત્ર. કે ફરજના ભાગરૂપે એક નિશ્ચિત હેતુ પૂરો કરવા માટે કે ભાઈ 11-12 કોમર્સની જવાબદારી મારી છે, મારા 2 વિષયના કોર્સ પૂરા કરાવવાની સારી રીતે જવાબદારી મારી છે, તો એ વૈદિક વ્યવસ્થા તંત્ર. સમજાણું? મુખ્ય બે પ્રકાર, પણ એવો ક્વેશ્ચન નથી, જસ્ટ સમજાશે એટલા માટે. ન તો તમને એમ થાય કે આની અંદર આના પ્રકાર આવે છે. તમને અલગ અલગથી પૂછે વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્રનો તફાવત 5 માર્ક્સમાં પૂછાય છે, અથવા તો વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો કે અવૈદિક વ્યવસ્થા તંત્રના લાક્ષણિકતાઓ એવા પ્રશ્નો પૂછી શકે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે કે કોને શું કામ કરવાનું છે એના અંગેની કામગીરી સોંપે છે, સાથે સાથે સત્તા પણ સોંપાય છે. સત્તા વગર કામ થઈ શકે નહીં. સત્તા સોંપણીની સાથે એના ઉપરી અધિકારી કોણ છે, એની નીચેના વ્યક્તિ તાબેદારો કોણ છે. જો બંને વસ્તુ વચ્ચે છે કે આપણે ઉપલા અધિકારી આપણા છે એને આપણે જવાબ દેવો પડે જે કામ સોંપ્યું હોય, ને આપણી નીચેના જે કર્મચારી છે એની પાસેથી આપણે કામ લેવાનું છે, એટલે તાબેદારો. તો વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા જોઈએ તો 6 જ મુદ્દા છે. તો તમને 6 મુદ્દા કમ્પ્લીટ કરી લેવાના છે, બરાબર? તો અર્થમાં જ જોઈએ તો વૈદિક માળખું છે એટલે ફોર્મલ છે. નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. એટલે કે અજાણપણે નથી બની જતું. આપણે ક્યાંક નવા રહેવા ગયા છે તો ફેમિલી રિલેશન પડોશી સાથે થઈ જાય છે, તો એ સભાનતાપૂર્વકના રિલેશન ન હોય. અનાયાસે ઘણીવાર તમે વિચાર કરો, કોઈ ફ્રેન્ડ સાથે 11th આવ્યા ત્યારે ઓળખતા નહોતો, પણ એટલા સરસ ક્લોઝ રિલેશન થઈ જાય છે, તો એ અવૈદિક વ્યવસ્થા તંત્ર. પણ સભાનતાપૂર્વક, બરાબર? કે 11th એક સાથે છો કે 12th એક સાથે છો, તો ફરજિયાત એક ફરજના ભાગરૂપે કે 12મું ધોરણ હું આ સ્કૂલમાં છું તો મારે અહીંયા બેસવાનું જ છે, અહીંયા જ રહેવાનું છે. તો એ વૈદિક માળખાની રચના કરે છે. કોણ કરે છે? સંચાલકો. શા માટે કરે છે? નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે. ત્યારબાદ છે અપરિવર્તનશીલ. મોટે ભાગે આ જે વ્યવસ્થા તંત્ર છે એમાં કર્મચારીઓનું સ્થાન કેવું હોય? અપરિવર્તનશીલ જોવા મળે છે. કે ક્લાર્ક છે તો ક્લાર્કના સ્થાન ઉપર જ છે, ફેરફાર થાય પણ જવલ જ થાય, કે વારંવાર બધાને પ્રમોશન કે ટ્રાન્સફર ન થાય, બરાબર? એટલે કર્મચારીઓનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જવલે જ તેમાં ફેરફાર જોવા મળે છે. પછી સત્તાની સોંપણી કેવી રીતે હોય છે આમાં? તો કે ઉપરથી નીચે સત્તાની સોંપણી હોય છે. ઉપરથી નીચે સત્તાની સોંપણી કોણ કરશે? ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે, અને તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે.
મોટું કદ, વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું કદ ધરાવે છે? મોટું કદ ધરાવતું હોય. બી સેક્શનમાં તમને એક લાઇનમાંથી ક્વેશ્ચન પૂછી શકે. તો કયા વ્યવસ્થા તંત્રનું માળખું મોટું કદ ધરાવતું હોય છે? તો વૈદિક વ્યવસ્થા તંત્ર. કારણ કે વૈદિક વ્યવસ્થા તંત્રના અલગ અલગ ઘણા પ્રકારો હોઈ શકે. આપણે અહીંયા 3 પ્રકાર જોશું: રૈખિક, કાર્યાનુસાર અને શ્રેણિક. કારણ કે વૈદિક વ્યવસ્થા તંત્રના જ પ્રકાર કહી શકાય. ચોક્કસ સંબંધો, વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો કેવા હોય છે? ચોક્કસ હોય છે. કે આપણા ઉપરી અધિકારી છે તો એની સાથે આપણે થોડું ડિસ્ટન્સ રાખીને કામ કરવાનું રહીએ. પછી આપણી નીચેના કર્મચારીઓ છે તો એની સાથે એ રીતે, એટલે ચોક્કસ સંબંધો હોય છે. માહિતી સંચાર, માહિતી સંચાર કેવા પ્રકારનો હોય? તો વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. માહિતી સંચાર એટલે કોમ્યુનિકેશન. તમને યાદ હોય ને તો રજા હોય તો રજાની નોટિસ આવે એક નોટની અંદર. કોઈ પણ સૂચના છે તો દરેક ક્લાસમાં આપવાની છે, સરખી સૂચના આપવાની છે, એટલે એ માહિતી સંચાર કર્યો. અથવા ઓરલ કહેવામાં આવે મોઢે તો અડધું કોઈ ભૂલી જાય કહેતા, તો શું થાય તકલીફ? બરાબર, એટલે એવું ન થાય એટલા માટે કહેવામાં આવે છે. અવૈધિક માહિતી સંચારને કોઈ જ સ્થાન નથી. અવૈધિક માહિતી સંચાર એટલે કેવો? આની અંદર ફેમિલી રિલેશન વાળું, એમાં અહીંયા કોઈ સ્થાન છે નહીં. ઓફિશિયલી જ વાત થાય આની અંદર. બરાબર, ચાલો. વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતામાં 6 મુદ્દા જોયા. વૈદિક માળખું અપરિવર્તનશીલ, ઉપરથી નીચે સત્તાની સોંપણી, મોટું કદ, ચોક્કસ સંબંધો અને માહિતી સંચાર. બરાબર, ચાલો. ત્યારબાદ જોઈએ આપણે હવે અવૈધિક વ્યવસ્થા તંત્ર. જો યાદ રાખજો, દરેક વ્યવસ્થા તંત્રનો અર્થ ફરજિયાત કરવાનો છે. ન આવડે તો 5 વાર લખીને પણ આવડતો હોવો જોઈએ. કારણ કે બી સેક્શનમાં આ રીતનો ક્વેશ્ચન જ પૂછે છે. તમને એમ થાય કે 3 માર્ક્સમાં કદાચ અર્થ ન લખીએ તો ઓકે, પણ બી સેક્શનમાં 10માંથી 10 માર્ક્સ આપણા હોવા જોઈએ. MCQમાં તો આવી જ જશે મહેનત કરશો એટલે. પણ બી સેક્શનમાં વ્યવસ્થિત લખવાનું છે, અને વ્યવસ્થિત ત્યારે જ લખી શકાશે જ્યારે આપણને દરેકના અર્થ આવડતા હશે. એમાં કાંઈ બાંધછોડ ચાલશે નહીં. એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય, આમાં કોઈ આપણો હેતુ નથી, ઈરાદો કે મારે આની પાસેથી રિલેશન રાખવું ને કંઈક લાભ મેળવી લો, એવું અહીંયા હોતું નથી. સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. જસ્ટ એક એક્ઝામ્પલ આપીએ કે હું ને આરતીબેન કોમર્સમાં સાથે છીએ, બરાબર? તો વૈદિક વ્યવસ્થા તંત્રના લીધે અમે જોડાય. એને અહીંયા જોબ મળે છે, મને અહીંયા જોબ મળે છે, અમે એકઠા થાય છે અહીંયા. તો ઓફિશિયલી એક રિલેશન છે જ, પણ તેમ છતાં ઘરે ગયા પછીના પણ રિલેશન છે. બરાબર, એકબીજાની કેર લેવાની, કે ખબર અંતર પૂછવાની, કે કંઈક પ્રોબ્લેમ્સ હોય તો શેર કરવાની. જે કંઈ પણ તમારા કેમ ફ્રેન્ડ્સના રિલેશન હોય, સિરિયલમાં શું જોયું એ કહી દો છે ને, તો એ રિલેશન એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર, જેમાં કોઈ સભાનતાપૂર્વકનો કોઈ હેતુ ન હોય. અને એનો ફાયદો શું થાય? અંદરો અંદર તમારે એકબીજાને બનતું હશે તો ફાયદો ઓલ ઓવર તમને બધાને થાય ને, કે ભાઈ આજે આ સબ્જેક્ટમાં હું નહોતી તો શું હોમવર્ક છે, તો તમારી ફ્રેન્ડ કાં તમને શીખવી પણ દેશે. તો એ રિલેશન સારા હોય તો કહીએ, નતર એવું થાય કે ટીચર મેં તો એને પૂછ્યું હતું પણ એને મને કીધું જ નહીં. એવા રિલેશન હોય તો કોઈ કહે પણ નહીં ને, સીધી વાત છે. બરાબર, તો વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. કારણ કે તમે જુઓ, સાથે સાથે રહેવાનું 6 થી 8 કલાક. કોઈ કંપનીમાં જોબ છે તો 8 કલાકની જોબ હોય ત્યાં. તો તમે જાગ્રત અવસ્થામાં ઘરે જેટલા નહીં રહેતા હોય ને એટલા તમે ઓફિસ કે કંપનીમાં રહેશો. તો ના છૂટકે તમારે એકબીજાની આદતે ઘણીવાર પડી જાય અને એક ફેમિલી રિલેશન પણ ડેવલપ થાય. એટલે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. એટલે આ બને છે શા માટે? વૈદિક વ્યવસ્થા તંત્રના લીધે. પણ એનો ફાયદો કુદરતી કે અવૈધિક રીતે, એનો કોઈ નકશો ન હોય, ફિક્સ ન હોય કે ભાઈ તમારે મેનેજર સાથે રિલેશન રાખવાના જ, કે તમારા નીચેના કર્મચારી સાથે ફેમિલી રિલેશન ફરજિયાત રાખવાના, એવું કોઈ એકમ ન કહે. બરાબર, એટલે અવૈધિક રીતે એની રીતે જ ઉદ્ભવે છે. બનતું હોય તો હોય રિલેશન, નતર પછી એમ થાય કે હાશ છૂટ આવે 5 કલાક. બરાબર, એવા પણ હોઈ શકે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી
નથી. આની કોઈ પર્ટિક્યુલર એવી સ્થાપના ન થાય. તેથી વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. જો આનું મૂળ સ્થાન ક્યાં? વૈદિક વ્યવસ્થાતંત્રના લીધે મેં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું તમને કે તમે 10મામાં કોઈ બીજી શાળામાં હતા, કોઈ એક વ્યક્તિ પાછી બીજી શાળામાં છે, ને આપણી શાળાની છોકરીઓ, ત્રણેય શાળાની છોકરીઓ ભેગી થાય છે અહીંયા. પણ ભેગું થવાનું રીઝન શું? તો કે 11થમાં આપણી શાળામાં આવ્યા એટલે. તો એ વૈદિક વ્યવસ્થાતંત્રના ભાગરૂપે તમે એડમિશન લીધું છે. તો પણ એના લીધે તમે ટચમાં આવો છો ને પછી ખબર પડે છે કે આનો નેચર બહુ સારો છે, બહુ સારી વ્યક્તિ છે, તો એના લીધે તમારા જે રિલેશન ડેવલપ થઈ અવૈદિક વ્યવસ્થાતંત્ર. તો અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે, એનામાંથી જ એનો ઉદ્ભવ થાય છે. અવૈદિક વ્યવસ્થાતંત્ર છે એ વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે, એટલે હેલ્પ કરતા છે એને, છે ને. એકબીજા ફ્રેન્ડ, જેમ કહું છું, બેન્ચમાં એક વ્યક્તિ ન આવી હોય તો તમે બીજી 2 ફ્રેન્ડ છે એને ઇન્ફોર્મ પણ કરશો, ક્યારેક એને જરૂર પડે તો નોટ્સ પણ આપશો, તો એને ફાયદો થાય. તો એ વસ્તુ શું થઈ? પૂરક થઈ ને. શા માટે તમે આપી ગયો? રિલેશન તમારે એટલા સારા છે. તો એ છે તમારું અવૈદિક વ્યવસ્થાતંત્ર. સમજાઈ ગયું? આની ભાષામાં યાદ રાખવાનું રહેશે. હવે અવૈદિક વ્યવસ્થાતંત્રના લક્ષણો, તો આના લક્ષણો 8 છે. જો 5 માર્ક્સમાં પૂછાય તો 5 થી 6 મુદ્દા, અને બહુ નાના મુદ્દા છે એટલે આપણે કરાય 8 જ, પછી જેટલા યાદ રહે એટલા. તો હવે એમાં જોઈએ અવૈદિક વ્યવસ્થાતંત્રમાં અર્થ ઉપરથી જ ખબર પડશે. પેલું છે અવૈદિક માળખું. કદાચ છેલ્લો મુદ્દો ન દેખાય તો ટેક્સ્ટબુક બધા પાસે છે, જોઈ લેજો, બરાબર. એટલે ટેક્સ્ટબુક સામે રાખીને જ પ્રયત્ન કરજો. એટલે ક્યાંય કદાચ એવું હોય, ડાયરેક્ટ સ્ક્રીનશોટ જ છે એટલે કંઈ પ્રશ્ન બહુ નહીં થાય. ચાલો, હવે અવૈદિક માળખું. આ પ્રકારના વ્યવસ્થાતંત્રનું માળખું કેવું છે? અવૈદિક છે, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. પહેલાં જ આપણે જોયું અર્થમાં જ કે આ ઓટોમેટિકલી ઉદ્ભવે છે. સાથે કામ કરવાને લીધે ઘણીવાર કહીએ કે એકબીજાની આદત પણ પડી જતી હોય, અને એકબીજા પ્રત્યે રિસ્પેક્ટ થાય એવું જો એકબીજા કામ કરતા હશે તો મજા પણ આવતી હશે કે જલ્દી શાળાએ જાય ને એકબીજાને મળીએ. સેકન્ડ છે માનવ વર્તણૂક પર આધારિત. આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે એ માનવ વર્તણૂક પર આધારિત હોય છે. એક સમાન લાગણી, તમારે ફ્રેન્ડ્સ કોની સાથે તમે બને, એક સરખા તમારા નેચર હોય ને એ લોકો સાથે જ તમારે બને. અભિરુચિ, બંનેના શોખ પણ એક સરખા હોય. મૂલ્યો, વેલ્યુ હોય કે ભાઈ હું પણ પેપર લખું છું તો ચોરી નથી કરતી, તો આપણી બેન્ચ પાર્ટનર કે આપણી ફ્રેન્ડ પણ આપણને એવી જ ગમે. જો એ ચોરી કરીને લખતી હોય તો આપણને અનુકૂળ ન આવે. આવે ખરું? ન આવે. તો આ મૂલ્યો છે એક સરખા કે ભાઈ ઓનેસ્ટી રાખવાની. મેડમનું ધ્યાન હોય કે ન હોય, કોઈ હોય કે ન હોય. અત્યારની જે ટેસ્ટ લેવાય છે તો બહુ ઓનેસ્ટલી, જે ભલે 50% જ ભરે છે પણ જેને ભણવું છે એ લોકો ભરે છે, બરાબર. શોખ પણ એક સરખા હશે. ટેવો અમુક અંશે એક સરખી હશે. માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થાતંત્ર રચાય છે, કે જેની સમાન લાગણી છે, સમાન અભિરુચિ છે, સમાન મૂલ્ય છે, કે શોખ કે ટેવો સરખા છે, માન્યતા પણ અમુક અંશે સરખી હોય, બરાબર. નહીતર એક ભગવાનમાં માને ને એક કે હું તો માનતી જ નથી, તો પછી અહીંયા તકલીફ પડે ને કે તારે ન માનવું હોય તો કાંઈ નહીં, પણ મને તો ના ન પાડી શકે ને. એટલે જસ્ટ કહેવાનું તમને એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે અમુક અંશે તમને શોખ પણ સરખા હશે એટલે તમારું શેરિંગ પણ થાય સરખું જ, એટલે મજા આવે એકબીજા સાથે વિચારો સરખા હોય ને. ત્યારબાદ છે પરિવર્તનશીલ. તો વૈદિક વ્યવસ્થાતંત્રમાં આપણે જોયું તો એક મુદ્દો એ કેવું હતું? અપરિવર્તનશીલ. શા માટે? તો કે કંપનીનું ફોર્મેટ ફિક્સ હોય, એમાં બહુ ઝાઝા ફેરફાર ન થાય. પણ આ તો શું થાય, અત્યારે તમે 10 ધોરણ સુધી કોઈ ફ્રેન્ડ સાથે હતા, સ્કૂલ બદલી ગઈ, ફ્રેન્ડ્સ બદલી ગયા. હા, એવું બની શકે, એટલા ક્લોઝ રિલેશન ન થાય, તૂટાય ન હોય, પણ છૂટી તો જાય અમુક અંશે. એટલે એમાં નવા વ્યક્તિ આવતા જાય, જૂના વ્યક્તિ છૂટા પણ પડતા જાય. હજુ કોલેજમાં જશો તો એની બધી ફ્રેન્ડ છૂટી થઈ જશે અલગ. જો ઉપલેટામાં જ કોલેજમાં રહેશો તો કંઈ પ્રશ્ન નથી, પણ બહાર જશો તો પાછા નવા ફ્રેન્ડ્સ બનશે. તો કહેવાનો મતલબ કે જવું આવવું આની અંદર ચાલ્યા રાખે, કોઈ ફિક્સ ફોર્મેટ આમાં હોતું નથી. એટલા માટે પરિવર્તનશીલ કહી શકાય.
અવૈધિક વ્યવસ્થાતંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈધિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. એટલે એના લીધે પાછા નવા ફ્રેન્ડ્સ થાય, નવા રિલેશન થાય તો પાછું નવું જે તંત્ર આવશે, અવૈધિક વ્યવસ્થા તંત્ર, એ પાછું નવું હશે. સાર્વત્રિક બધી જગ્યાએ જોવા મળે ને. જેમ તમારું પોતાનું એક નેટવર્ક છે ફ્રેન્ડ્સનું, તો એ અવૈધિક વ્યવસ્થા તંત્ર જ છે. કોઈ ફિક્સ ન હોય. અમે ન કીધું હોય કે તમારા ફ્રેન્ડ સાથે જ બોલવું, આ સાથે ન બોલવું છે, એવા કોઈ રિસ્ટ્રિક્શન ન હોય, કારણ કે ફેમિલી રિલેશન છે તમારા. અને એમાં તમને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી તમે બોલશો. વળી ઝઘડો થાય તો એ ફ્રેન્ડને છોડીને કોઈ નવી ફ્રેન્ડ પાસે જાશો તમે, બરાબર? એટલે કહેવાનો મતલબ કે અવૈધિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, માત્ર કંપનીમાં જ હોય છે એવું નથી, બધી જગ્યાએ તમને જોવા મળે છે. એટલે એક્ઝામ્પલ તમારું ને મારું એટલા માટે લઉં છું કે તમે સરળતાથી સમજી શકો. જે માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. જેના સમાન હિત છે, સમાન મૂલ્યો ધરાવતી, કે જેમ કીધું ને કે વેલ્યુઝ સરખી હોય લાઈફની, તો એવી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં આ અવૈધિક વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. ત્યારબાદ છે અવૈધિક માહિતી સંચાર. જેમ ઓમાં માહિતી સંચાર કેવું હોય? સ્પષ્ટ હોય, ટૂંકો હોય, લેખિતમાં જ હોય. તો અહીંયા એવું જરૂરી છે કે લેખિતમાં જ હોય? ચાલો ભાઈ, કાગળ ફેરવવાનો, સાઇન કરવાની જ કે તમે હાજર હતા કે નહીં એમાં, એવું તો ન હોય. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે, કે ફરજિયાત ન હોય કે કરવાનો જ. મોટે ભાગે તે કેવા સ્વરૂપે હોય? આપણે ફ્રેન્ડ સાથે મળીએ તો કાંઈ લેખિત ટ્રાન્ઝેક્શન કરીએ, હા કેમ છો, તો પછી વળી જવાબ આપે હા મજામાં છું. તને મળી ગયું આ? તો કે હા મળી ગયું. એવું તો ન હોય. રૂબરૂ જ વાત કરીએ, અને કેવી કરીએ? મૌખિક જ કરીએ. તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. એટલે એની અંદર ફેક્ટ વસ્તુ કરતાં ઘણીવાર કોઈ મેસેજ આપવાનો કીધો હોય તો આપણે અડધો પૂરો વાંચીએ નહીં, અને કાં પછી અર્થઘટન સરસ રીતે ન કરી શકીએ, તો એ અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર કેવો હોય છે? અત્યંત ઝડપી હોય છે. ત્યારબાદ છે નાનું કદ. મોટે ભાગે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ કેવું રહે છે? નાનું. જેમ તમને કીધું એમ, તમારી ફ્રેન્ડ્સનું ગ્રુપ 8, 10, 15 સુધીનું લિમિટેડ હોય. જ્યારે સ્કૂલનું વૈધિક વ્યવસ્થા તંત્ર કહે કે 12મું ધોરણ એટલે તો કે 66 સ્ટુડન્ટ્સ છે, તો એ આખું 12th સ્ટાન્ડર્ડમાં એક સાથે રહીને કામ કરવાનું છે. એક જ સરખા સબ્જેક્ટ, એક જ સરખું બધું ભણવાનું છે. ખ્યાલ આવ્યો? તો એમાં એ ફિક્સ નથી હોતું, કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે. જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે, પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. આપણે જ છે ક્લાસમાં તમારે 5-7 ફ્રેન્ડના ગ્રુપ ગણો તો કેટલા થાય? બરાબર, 7 9 63, તો 9 ગ્રુપ થાય. કહેવાનો મતલબ કે 7 ફ્રેન્ડ જો એક ગ્રુપમાં હશો તમે, તો કદમાં કેવું હોય? નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર કહી શકાય ને. ત્યારબાદ અંકુશનો અભાવ. હવે એમાં અમારું કંટ્રોલિંગ હોય નહીં. હોય અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નહીં. તમે ઘરે જઈને શું કરો છો એના ઉપર કોઈ પ્રકારનો અંકુશ, જો તમે કંપનીના કર્મચારી છો તો પણ હોતો નથી, અને એક વિદ્યાર્થી છો તો પણ નથી. હા, વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. એકબીજા ફ્રેન્ડની કેર લેવી, જેમ કે એ શા માટે લઈએ છીએ? તો અવૈધિક વ્યવસ્થા તંત્રના લીધે લઈએ છીએ, કે એનું કામ પણ કરી દઈએ. એની બુક્સ બતાવવાની હોય તો બતાવી દઈએ. એના વતી મેસેજ કરી દે કે મેડમ એને આજે મજા નથી, તો એ ટેસ્ટ નહીં ભરે. એ એટલા માટે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક. તો આગળ આપણે જોયું હતું, તમને વિધાનમાં પૂછાઈ શકે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. શા માટે? તો આમાં 2 જ લાઈન છે, પણ આપણે વ્યવસ્થિત લખવું પડે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રમાંથી જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે તે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. બરાબર. અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ અને લાક્ષણિકતા લખીને પાકું કરજો, નતર તકલીફ રહેશે આપણને યાદ રહેવામાં. એટલા